વિદ્યાર્થી જ્યારે એન્ટર થાય છે એટલે તરત જ 1 મહિનામાં એની ડેઇલી ટેસ્ટ શરૂ થઈ જાય છે. ડેઇલી ટેસ્ટ છે એ સમજવાનું મેઇન હથિયાર છે. તમે જોશો કે કોઈ ઇન્સ્ટિટ્યૂટ, નોટ જસ્ટ ઇન ભાવનગર, નોટ જસ્ટ ઇન ગુજરાત, નોટ જસ્ટ ઇન ઇન્ડિયા ઇવન, ડેઇલી ટેસ્ટ એ એવી વસ્તુ છે કે વિદ્યાર્થી રોજ જે ભણે છે એને રિલેટેડ જ્યારે એ છૂટે છે ત્યારે 30 પ્રશ્નોની ઓબ્જેક્ટિવ 120 માર્ક્સની એની રોજ ટેસ્ટ લેવાય છે. વિદ્યાર્થી અને વાલી અને શિક્ષક ત્રણેયને આઈડિયા આવે છે કે બાળકનું અત્યારે કરંટ લેવલ ખરેખર છે શું. એ ક્લાસમાં બેઠીને જે સમજી રહ્યો છે એ કેટલું ગ્રહણ કરી રહ્યો છે અને ટેસ્ટમાં કેટલું એ આપી રહ્યો છે. ડેઇલી ટેસ્ટ એનો રોજનો અરીસો છે. ડેઇલી ટેસ્ટની સાથે એની અલ્ટરનેટ રવિવારે, એક નહીં ને એક રવિવારે, એ જો એ ગ્રુપમાં છે તો એની જેઈ અને જો બી ગ્રુપમાં છે તો એની નીટની મોક ટેસ્ટ. એક્ઝેક્ટ એવા જ વાતાવરણમાં, એવા જ પેપરમાં 3 કલાકનો પેપર, જેઈનો 300 માર્ક અને નીટનો 720 માર્ક્સનો પેપર, આ અલ્ટરનેટ સન્ડે એના શરૂ થઈ જાય છે. જેવું એનું 12th શરૂ થાય એટલે એનો બાકીનો જે રવિવાર છે એ પણ પેક થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ એડવાન્સ માટે ક્વોલિફાય થાય છે એ લોકો એ રવિવારે એડવાન્સ આપે છે, બીજા એક રવિવારે જેઈ આપે છે, એમ અલ્ટરનેટ રવિવારે એની જેઈ અને એડવાન્સ ચાલે છે. બધા રવિવારે એના પેક થઈ જાય છે. જે વિદ્યાર્થીઓ બી ગ્રુપમાં છે એ નીટ અને ગુજકેટ આપતા જાય છે અને જે વિદ્યાર્થીઓ બોર્ડ એડેપ્ટ કરે છે એ માત્ર ગુજકેટ આપે છે અને એક સન્ડે ફ્રી મળે છે. આ ઉપરાંત 12th શરૂ થાય એટલે એની બોર્ડ ટેસ્ટ શરૂ થઈ જાય છે, જે વીકમાં 3 દિવસ લેવાય છે. એટલે 3 દિવસ એની ડેઇલી ઓબ્જેક્ટિવ ટેસ્ટ ચાલતી હોય અને 3 દિવસ એની ડિસ્ક્રિપ્ટિવ 25 માર્ક્સની ટેસ્ટો છે એ શરૂ થઈ જતી હોય. આ સામાન્ય રીતે જ્યારે 12thનું જન્માષ્ટમી આવે ત્યાં સુધી ચાલતી વ્યવસ્થાઓ છે. પછી એના ટેસ્ટ રાઉન્ડ, જે ફાઇનલ ગ્રાન્ડ ટેસ્ટ રાઉન્ડ છે એ શરૂ થઈ જાય છે, જેમાં નીટ, જેઈ અને બોર્ડ આવા 3 સ્પષ્ટ વિભાગો હોય છે અને વિદ્યાર્થી પોતે સિલેક્ટ કરેલા વિભાગ પ્રમાણે એના પેપર્સ છે એ એની એક્ઝામ સુધી લેવાતા હોય. તો આ આખી જે ટેસ્ટ સિસ્ટમ છે એ એવી રીતે ડિઝાઇન કરેલી છે કે જેને કારણે વિદ્યાર્થી એક્ઝેક્ટ એક્ઝામનું સિમ્યુલેશનનો અનુભવ કરી શકે અને ત્યાં સુધી પોતાના લેવલને ધીરે ધીરે ગ્રેજ્યુઅલી એ ગ્રો કરી શકે. કોઈ પણ ઇન્સ્ટિટ્યૂટને જ્યારે તમે કમ્પેર કરો છો ત્યારે આ પણ ખૂબ અગત્યનો ફેક્ટર છે જે તમારે હંમેશા સરખામણી કરવી જોઈએ કે કયા ઇન્સ્ટિટ્યૂટમાં કયા પ્રકારની ટેસ્ટ સિસ્ટમ છે એ વર્ક થઈ રહી છે. ફેકલ્ટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેસ્ટ સિસ્ટમ, આ આખી એવી વ્યવસ્થા ઊભી કરે છે કે જે 2 વર્ષના અંતે સોલિડ રિઝલ્ટ્સ ડિલિવર કરે છે.